નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે આવી પહોંચી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામની અંદર। જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે, આપણે એની ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એમણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક ફલમગ્રો નામની દવાનો ઉપયોગ પોતાના ફિલ્ડની અંદર કરેલો છે। તો ઉપયોગ કર્યા પહેલાં શું પરિસ્થિતિ હતી એમના ફિલ્ડની અંદર અને ઉપયોગ કર્યા પછી કેવું પરિણામ મળ્યું છે એમને, તો એમનો આપણે પહેલાં પૂરો પરિચય લઈશું અને જાણશું કે એને કેવું રિઝલ્ટ મળ્યું છે। તમારું નામ જણાવશો? રમેશભાઈ રમેશભાઈ મંજીભાઈ વોરા। બરોબર। રમેશભાઈ, આ ચણા કેટલા વીઘાના ચણા છે તમારે? 8 વીઘા। 8 વીઘાના ચણા છે અને કેટલા દિવસના થયા છે? 2.5 મહિનાના થયા। 2.5 મહિનાના થયા છે। તો ચણામાં તમે જે આ ફલમગ્રો દવાનો છંટકાવ કર્યો એ પહેલાં શું હતી પરિસ્થિતિ? ફાલ ઓછો હતો, મહિનો પછી લઈ ગયો ફાલ। બરોબર। તો આ જે મારા હાથમાં જે ચણાના છોડ છે, તો આવો જ ફાલ ટૂંકમાં ફલમગ્રો માર્યા પછી દેખાણ। બરોબર। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે રમેશભાઈના ચણાના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ લાગ્યું છે। તો રમેશભાઈ, તમે દર વર્ષે ચણાનો પાક કરો છો? હા, આ ત્રીજો વર્ષ। બરોબર। તો ગઈ સાલ કેવું ઉત્પાદન થયું? ગઈ સાલ 25 મણ જેવું થયું હતું। બરોબર છે। તો આ વર્ષે તમે જે ફલમગ્રોનો ઉપયોગ કર્યો છે, તો તમને શું લાગે કેટલું ઉત્પાદન વધી જાય થોડુંક? 30 મણ જેવું થવું જોઈએ કદાચ। બરોબર। 30 મણ સુધી ટૂંકમાં થઈ જશે। ગયા વર્ષે 25 મણ જેવું હતું, તો 5 મણનો તમને વધારો દેખાય છે। તો ખેડૂત મિત્રો, તમે તમારા પાકની અંદર ચણા હોય, ધાણા હોય, જીરું હોય કે અન્ય કોઈ શાકભાજી પાક કરતા હોય કે બાગાયતી પાક કરતા હોય, તમે ફલમગ્રોનો અવશ્ય ઉપયોગ 20 થી 25 ml પ્રતિ પંપ કરી અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો। અસ્તુ।